અંકલેશ્વર જીઆરડીસી ખાતે વડોદરાથી વીવાયોના વલ્લભ કૃષ્ણ ભૂષણ વૈષ્ણવાચાર્ય 108 વ્રજરાજકુમારજી મહોદયે પધરામણી કરી હતી। 10 જેટલા વૈષ્ણવ પરિવારમાં પધરામણી કરી આશીર્વાદ આપ્યા હતા। સાંજે કમલમ પાર્ટી પ્લોટમાં હોલી રસ્યા ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સાથે રમાડવામાં આવ્યા હતા, જેના પગલે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું। વ્રજરાજકુમારજી મહોદયે અંકલેશ્વરમાં વીવાયઓની કમિટી બનાવી કમિટીના હોદ્દેદારોને જવાબદારી આપી, જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્ર વેકરિયા અને ઉપપ્રમુખ બિપિન ઢોલરિયાની નિમણૂક તેમને સમગ્ર ટીમ બનાવી શપથ લેવડાવી અને વચનામૃત આપ્યા હતા। વ્રજરાજકુમારજી મહોદયે અંકલેશ્વરમાં 10 જેટલા વૈષ્ણવોને ત્યાં પધરામણી કરી આશીર્વચન આપ્યા। સાંજે કમલમ પાર્ટી પ્લોટમાં જેનું આગમન થતા તેમની ઉપર પુષ્પવર્ષા કરી સામયું લેવાયું હતું। ભરૂચના સુપ્રસિદ્ધ કલાકાર દીપેન સોની અને તેમના વૃંદ દ્વારા હોલી રસિયાની લયબદ્ધ સુરાવલીઓ છેડી હતી। 500 કિલો ગુલાબ અને ગલગોટાની પાંખડીઓ છૂટી કરી હોલી રસિયા પ્રસંગે પ્રથમ બાવાશ્રી ઉપર પુષ્પવર્ષા કરી ત્યારબાદ એમના દ્વારા હોલી રસિયા રમાડવામાં આવ્યા હતા। આ હોલી રસિયા ઉત્સવ અંતર્ગત વ્રજરાજકુમારજી મહોદયે તેમના વચનામૃતમાં કહ્યું કે આનંદ પામવો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવું પડશે। લૌકિક ભૌતિક સંસાધનો માત્ર સુખ આપશે તેમાં આનંદ નહીં મળે। વેદ વ્યાસજીને પણ ભગવાનની લીલાથી જ દર્શન થયા છે। અંકલેશ્વરમાં મચ્છર બહુ છે, કીડી મકોડા જીવજંતુએ બધાને આનંદ જ મેળવવો છે। સંસારમાં જેટલા સંસાધનો છે તે ટીટીની માફક તેમાં દૂધ નહીં આવે એટલે આનંદ નહીં મળે। આ સંસાર દુઃખાલય છે। ભગવાન રામ અને કૃષ્ણ આ સંસારમાં પધાર્યા ત્યારે ઘણું દુઃખ વેઠ્યું હતું। વીવાયો એપ ડાઉનલોડ કરી લો, જેનાથી તમે એમાંથી ઘરે બેઠા સેવા વગેરેની માહિતી મળી જશે। વૈષ્ણવોમાં ઘણા એવા છે કે જે નજીક આવતા વૈષ્ણવને દૂર કરી નાખે છે। વીવાયોમાં યુટ્યુબ ચેનલમાં હરિનામ સંકીર્તન દિવસમાં 2 વાર લાઈવ કરવામાં આવે છે। આનંદનો અભાવ અને ઉણપ છે, માટે હરિનામ સંકીર્તન તેનો ઈલાજ છે। હરિનામ સંકીર્તન 30 મિનિટ લાઈવ કર્યું હતું। ત્યારબાદ 3000 થી વધુની સંખ્યામાં આવેલા વૈષ્ણવો સાથે હોલી રસ્યા ઉત્સવ ઉજવાયો હતો।